મહાશિવરાત્રિના દિવસે વડોદરા શહેરમાં યોજાવાની છે શિવજી કી સવારી, જેને લઈને પોલીસ એક્શન મોડમાં છે. પોલીસ દ્વારા સંભવિત વીવીઆઈપીના આગમનને લઈને પણ તેમની સુરક્ષા વ્યવસ્થાને લઈને પણ જરૂરી તૈયારીઓ કરવામાં આવી રહી છે. હાલની વાત કરીએ તો શિવજી કી સવારી રૂટ, જેના પર તંત્રના અધિકારીઓ સાથે પોલીસના વરિષ્ઠ અધિકારીઓ નિરીક્ષણ કરવા માટે પહોંચ્યા. આગામી દિવસોમાં એસઓજી, ક્રાઇમ બ્રાન્ચ અને એ સિવાયની પોલીસ વિભાગની અલગ અલગ જે સંસ્થાઓ છે તેઓ દ્વારા પણ સુરક્ષા સંબંધિત ચકાસણી કરવામાં આવશે, નિરીક્ષણ કરવામાં આવશે. આવતા દિવસોમાં સુરક્ષા સંબંધિત સ્થાનિક પોલીસ, ક્રાઇમ બ્રાન્ચની ટીમ હોય, એસઓજીની ટીમ હોય, પીસીબીની ટીમ હોય, આ પોલીસની વિવિધ ટીમો જેઓ દ્વારા પણ તમામ તૈયારીઓ શરૂ કરવામાં આવશે. પોલીસ વિભાગનું કહેવું છે કે આવનાર વીવીઆઈપી મુવમેન્ટ એટલે કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહિત ઘણા બધા વરિષ્ઠ નેતાઓ જ્યારે વડોદરા શહેરમાં શિવજી કી સવારી અંતર્ગત ઉપસ્થિત રહેવાના હોય તો તે માટે તેમની સુરક્ષા માટે અમે તૈયાર છે અને એડિશનલ સુરક્ષા માટે પણ અમે તૈયાર છીએ. શિવજી કી સવારી મહાશિવરાત્રિના ઉજવણીના ભાગ રૂપે ઉજવાતા એક મહત્ત્વનો તહેવાર છે, સેલિબ્રેશન છે. આના માટે વડોદરા શહેર પોલીસ પૂર્વ તૈયારીના ભાગરૂપે આયોજકો અને અન્ય સ્ટેક હોલ્ડરો સાથે બેઠકનું આયોજન કરીને પૂર્વ તૈયારી શરૂ કરી દીધી છે. અને 15 તારીખે યોજાતા કાર્યક્રમમાં સંભવિત મહાનુભાવના મુલાકાતને પણ ધ્યાને રાખી આયોજકો અને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન અને સંબંધિત તમામ વિભાગો સાથે પણ સ્થળ મુલાકાત લઈ સ્થળ ઉપરના જે ગ્રાઉન્ડ સિચ્યુએશન અને જરૂરિયાતોને ધ્યાને રાખીને કરવાની થતી બાંધકામ અને અન્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ સપોર્ટ સિસ્ટમ અંગે પણ આપણે વિસ્તૃત ચર્ચાઓ કરી છે અને કામગીરી ઓલરેડી આપણે ટેકઅપ કરી છે. આવતા દિવસોમાં વડોદરા શહેર પોલીસ તરફથી સુરક્ષા સંબંધિત જરૂરિયાતોને ધ્યાને રાખીને સ્થાનિક પોલીસ, ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી, પીસીબી અને અન્ય વિભાગો પણ આપણા તમામ તૈયારીઓ હાથ ધરશે. અને આ અંગે થતી જે તૈયારીઓના જ્યારે આખરી રૂપ આપવામાં આવે ત્યારે તમને ફરીથી અપડેટ આપીશું. પરંતુ આજની તારીખે વડોદરા શહેર પોલીસ અન્ય વિભાગો સાથે સંકલન કરીને ફૂલ ઝડપથી પૂરા તૈયારીઓ આપણા કરી રહ્યા છે. સર, યુનિયન મિનિસ્ટર અમિત શાહ પણ આવી રહ્યા છે, કેટલી તૈયારીઓ છે? તો મહાનુભાવોના સુરક્ષાને ધ્યાને રાખીને આપણે જે એમના સુરક્ષા કેટેગરી, થ્રેટ પરસેપ્શન, સ્થાનિક જરૂરિયાતો અને એમના મુવમેન્ટના આધારે જે કંઈ એડિશનલ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવાનું રહે તે અંગે પણ શહેર પોલીસ તૈયારીઓ કરી રહ્યા છે.